શું તમારું બાળક પણ રાત્રે મોડું સૂવે અને સવારે ચીડચીડિયું હોય છે? જેટલું ધ્યાન તમે બાળકના ખોરાક ઉપર આપો છો એટલું જ ધ્યાન બાળકની ઊંઘ ઉપર આપો. બાળક જ્યારે મોડું સૂવે છે તેની પાછળ આપણે પણ ક્યાંક જવાબદાર હોય છે. બાળકનો સૂવાનો રોજ અલગ અલગ ટાઈમ, બાળકને સૂતા પહેલા હેવી મીલ, સૂવાના અમુક મિનિટ સુધી સ્ક્રીન ચાલુ હોવી, આ બધી વસ્તુના કારણે બાળકની સ્લીપ ડિસ્ટર્બ થાય છે. તો બાળક ઉઠે ત્યારે બાળક ચીડચીડિયું હોય છે, ધ્યાન બરાબર કેન્દ્રિત કરી શકતું નથી અને બાળકની ઇમ્યુનિટી પણ ઘટે છે. તો શું કરશું? ડેઇલીનો બેડ ટાઈમ રૂટીન બનાવવા. રાત્રે અમુક વાગ્યા પછી સ્ક્રીન બંધ. સૂતા પહેલા નાનું બાળક હોય તો સ્પંજિંગ, મોટું બાળક હોય તો નવડાવવાની આદત પાડો. સાથે સાથે કપડાં ચેન્જ કરો, બાળકની સાથે ડીમ લાઇટ કરી અને વાર્તા કરો. તો બાળકને ધીમે ધીમે સમજાઈ જશે કે આ જ સૂવાનો સાચો સમય છે. અને બાળકની 8 થી 10 કલાકની રોજની ઊંઘ થશે તો બાળક ફ્રેશ ઉઠશે અને ચીડચીડિયું નહીં રહે. જો સારી ઊંઘ કરશે તો બાળકનો વિકાસ સારો થશે, બાળકની એપેટાઇટ સારી થશે અને બાળકની ઇમ્યુનિટી પણ સારી થશે. અને ક્યારેક અમુક બાળકોને સ્લીપ ડિસ્ટર્બન્સીસના ઘણા મેડિકલ કારણો પણ હોય છે. તો તમને લાગે કે આ બધું કર્યા પછી પણ બાળક પ્રોપર સૂતું નથી તો તમારા પીડિયાટ્રિશિયનની ચોક્કસ સલાહ લો.